પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી હજી સુધી બહાર આવ્યું નથી। પાકિસ્તાન દ્વારા એક બાદ એક ભારત ઉપર હુમલા કરવામાં આવે છે, પરંતુ ક્યાંક તેમના દરેક હુમલા છે તે નિષ્ફળ જાય છે। ત્યારે ફરી એક વખત ગુજરાતના જે કચ્છ છે એની નજીકથી એક ડ્રોન મળી આવ્યું છે। શું છે સમગ્ર વિગતો અને આ ડ્રોન છે કે મિસાઇલ છે તેની પણ તપાસમાં શું બહાર આવ્યું તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાકિસ્તાન હજી સુધી સુધર્યું નથી। આટલા હુમલા તેમના નિષ્ફળ ગયા તેમ છતાં પણ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર અનેક એવા હુમલા કરવામાં આવી રહ્યા છે। જો કે ભારતે દરેક વાતનો મુંહતોડ જવાબ આપ્યો છે, પરંતુ હવે વહેલી સવારે આજે કચ્છની જે સરહદ છે તેમાં પણ મોટા પાયે હલચલ જોવા મળી હતી। ખાસ કરીને કચ્છના અબડાસાની નજીક એક ડ્રોન જોવા મળ્યું હતું। આ ડ્રોન છે કે મિસાઇલ છે તેના ઉપર અત્યારે હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ ઘણા બધા લોકોનું માનવું છે કે આ એક ડ્રોન છે આકાશમાં જોવા મળ્યું હતું। તેની સાથે ભારતની સેના દ્વારા આ ડ્રોનને તરત જ તોડી પાડવામાં આવ્યું હતું। આ ડ્રોન ક્યાં દેખાયું હતું સૌથી પહેલા તો વિગતે વાત કરીએ। ખાસ કરીને ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને વહેલી સવારથી જ કચ્છના સરહદ ઉપર હલચલ જોવા મળી રહી છે। અબડાસાના નાની દ્રોફી ગામ નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। નલિયાથી લગભગ 22 થી લઈને 25 કિલોમીટર દૂર નાની દ્રોફી અને બેરાજા ગામની સીમના ખેતરમાંથી આ એક આવું પકડાવ્યું હતું અને ડ્રોન છે કે મિસાઇલ છે તેની પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। જો કે ચર્ચાનું કારણ એ પણ બન્યું છે કે અત્યારે હાલ આ ડ્રોન છે તે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવ્યું છે અને ભારતીય સેના દ્વારા અત્યાર સુધીના જેટલા પણ ડ્રોનના હુમલા કરવામાં આવ્યા છે તે દરેક હુમલાને તોડી પાડવામાં આવ્યા છે। ખાસ કરીને અત્યારે ભુજની પરિસ્થિતિ શું છે તેના વિશેની જો વાત કરવામાં આવે તો ભુજમાં ઘરની બહાર ન નીકળવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। સાથે જ કોઈ પણ પ્રજા છે એ લોકોએ અફવા ઉપર ધ્યાન આપવું નહીં તેવી પણ વાત કરવામાં આવી છે। એટલે કે આજે વહેલી સવારથી કચ્છની જે સરહદ છે તેના ઉપર હલચલ જોવા મળી રહી છે। પાકિસ્તાન દ્વારા એક બાદ એક હુમલા કરવામાં આવી રહ્યા છે। આપણે આજે સવારે પણ જોયું હતું કે પાકિસ્તાન દ્વારા ફરી એક વખત જમ્મુ છે, પંજાબ છે તેમાં પણ ક્યાંક ગોળીબાર કરવામાં આવ્યો હતો તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। પરંતુ ખાસ કરીને હવે કચ્છના અબડાસા નજીકનું એક ગામડું છે તેની અંદર પણ ડ્રોન જોવા મળ્યો છે। એટલે હવે પાકિસ્તાન દ્વારા સીધો જ ક્યાંક ગુજરાતને નિશાનો બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે। જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા હતા એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। ये रहते जी कहते छाने हैं आजू में कहते बाओ हीरो से अदर बोल रहे टेप डेस तो कार्य करो आज वो स्कूटर के आई मिसाइल मिसाइल ने दिने ड्रोन के मारे ला 5 जने 50 ठक्का થયો ને પડ્યો થયો છે મારા આજો કે તો છડ્યો ઈ દોબી છડ્યો 5:30 વાગે છડ્યો क्यों दो भी छड़ी ये तो छड़ी કે નહીં લાગો રાગે બાપા ખેતર માં છડ્યો હોય સવા જોતે હશે ને આગ લગી ના આગ લગી કોને પણ આજે રબડ બાજી में छड़ी અરે તો આસા મથા આવ્યો તો આસા ગ્રા લગો અહીંયા નીચે વિચાર ભાઈ આપણી બીટા ગામની સીમમાં વેંગણીની બાજુમાં જ
એટલે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાજ નથી આવતું. ખાસ કરીને હવે ક્યાંક ગુજરાતને નિશાનો બનાવવામાં આવ્યો છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે, ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, એના અનેક એવા ગામડાઓ છે, એની અંદર અત્યારે હાલ બ્લેકઆઉટના આદેશો આપવામાં આવ્યા છે અને ભુજની અંદર લોકોને બહાર ન નીકળવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. કારણ કે પાકિસ્તાન દ્વારા અવારનવાર હવે ગુજરાતને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવતા હોય છે. રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાજસ્થાનનું બાડમેર છે, તેમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેસલમેરમાં પણ ક્યાંક એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે કે ખાસ કરીને હવે ગુજરાતની આસપાસના જેટલા પણ વિસ્તાર છે એમાં પણ ક્યાંક એલર્ટ જોવા મળી રહ્યું છે. પરંતુ કચ્છની નજીકથી આજે અબડાસામાંથી એક નાનકડું ગામડું છે, એના ખેતરમાંથી એક ડ્રોન મળી આવ્યું છે. જો કે અત્યારે હાલ આ જ વાતને લઈને તપાસ છે તેનો પણ શરૂ કરી દેવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.